સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો મિત્રો, આજે મારે તમને વાત કરવી છે કે આપણી અહીંયા યુકેની અંદર જે હિન્દુ કોમ્યુનિટી છે, આપણી આખી ઇન્ડિયન કોમ્યુનિટી છે, એ શોકની લાગણી અનુભવે છે. શોકની લાગણી એટલા માટે કે એક નવજવાન 24 વર્ષની આપણી ઇન્ડિયાની દીકરીનું ચાકુના ઘા મારીને એને કતલ કરવામાં આવી છે. તો બહુ જ દુઃખદ સમાચાર છે અને બહુ જ ગંભીર સમાચાર છે. અને આપણે પણ વિચાર કરતાં મૂકી દઈએ કે આવું કેમ બન્યું. તો એના વિશે મારે તમને વાત કરવી છે. આ છે જુલાઈ 12 એટલે ગયા સન્ડેના રવિવારના 2026ની વાત છે. હમણાંની જ આ જુલાઈ 12 તારીખના આ ઘટના બની છે. સવારના મોર્નિંગમાં લગભગ 7:30 વાગ્યાનો ટાઈમ છે, સવારનો મોર્નિંગનો સન્ડેનો. અને એક ખબર નહીં કોઈ માણસ છે, નામ ડેનિયલ સીન બતાવવામાં આવે છે કે ડેનિયલ સીન જે 44 વર્ષનો, એ ખબર નહીં કે ત્યાં બધા જે આ હેઇઝમાં બનેલ છે, આ ઘટના છે એ હેઇઝમાં બનેલ છે. હેઇઝ એટલે હિથ્રો એરપોર્ટની બાજુમાં થાય અને હંસલોની બાજુમાં હેઇઝ આવેલ છે. એક આખું જે એરિયા છે જેનું નામ છે. અને અક્સબ્રિજ રોડ ઉપર આ જે ડેનિયલ સીન 44 વર્ષનો સવારના પોરમાં આંટા મારીને 3-4 ઘરને નોક કરતો હતો અને ડોરને પાટું મારતો હતો ને એવું બધું. ને એમાં એક જણો રસ્તામાં મળ્યો, એને ચાકુ મારીને એને પણ ઘા મારી દીધા ચાકુના, અને ઓલો ઇન્જર્ડ થઈ ગયો. અને એ પછી એ ત્યાં નોક કરતો હતો ત્યારે જ જેનું નામ છે કિરણદીપ કૌર અને એનો હસબન્ડ ને એની નાનકડી દીકરી, એ લોકો પોતાના એપાર્ટમેન્ટમાં સૂતા હતા ત્યાં અક્સબ્રિજ રોડ ઉપર હેઇઝમાં. ત્યાં આ પાટું મારે છે. પાટું મારીને અંદર ઘૂસી જાય છે તોડીને ડોર, અને અંદર જઈને એ સીધો મારવા જ માંડે છે આ કિરણદીપ કૌરને, અને ચાકુના ઘા મારી અને ત્યાંથી પાછો ફરાર થઈ જાય છે અને પડે છે ત્યાંથી ઉપરથી જમ્પ મારે છે વિન્ડોમાંથી, કે જે કિચનની વિન્ડો છે ત્યાંથી જમ્પ મારે. એમાં અટવાય પણ ઓલા કેબલ છે એમાં, એ બધું સીસીટીવીમાં એ પાછું બધું આવી ગયું છે એવું બધું, રાઈટ. અને ત્યાંથી ભાગે છે ને ભાગે એમાં પછી પોતે ઇન્જર્ડ થઈ ગયો હોય અને એન્કલ તૂટી ગયા હોય એટલે ત્યાં પડી રહ્યા. ને એમાં મીન વાઇલ જ્યારે આ બધું થઈ રહ્યું છે ને કિરણદીપનો હસબન્ડ, રાઈટ, એને પણ ઇન્જરી થઈ છે. અને એને તરત જ તાત્કાલિક પોલીસને બોલાવી દીધી. પોલીસે આવી ગઈ ને બાજુવાળાએ પણ પોલીસને ફોન કર્યો હતો. અને કેમિસ્ટ ત્યાં બાજુમાં કેમિસ્ટ છે, આઈ વિટનેસ એ કહે છે કેમિસ્ટ, એને પણ ખબર, એને પણ જોયું કે આ જમ્પ કર્યો કે જમ્પ કરીને પછી ભાગતો હતો. એટલે આ માણસ પછી તરત જ પોલીસે તો પકડી લીધો, અને પછી તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલ્યું. અને હમણાં બધાને ખબર પડ્યા વધારે તો, કારણ કે તાત્કાલિક તો પોલીસ તરત જ બધી વસ્તુ વાત ન કરે ને કે શું થયું. એટલે આ બધી વસ્તુ જાણવા મળી છે. એટલે આ કિરણદીપ કોણ, તો કે કિરણદીપ કૌર છે એ 2024માં સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા ઇન્ડિયાથી અહીંયા આવેલ છે ભણવા માટે. અને ભણીને પછી એને વર્ક વિઝા પણ મળી ગયા હતા, અને વર્ક વિઝા ઉપર એ કામ કરતી હતી, એનો હસબન્ડને બેય, રાઈટ. અને એ ત્યાં હેઇઝની અંદર અક્સબ્રિજ રોડ ઉપર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. હવે મીન વાઇલ એને નાનકડી 3 મહિનાની હજી 3 મહિના જ થયા હતા એને, જે આ બેબીનો જન્મ થયો એને. અને આ કિરણદીપ કૌરના જે મા બાપ પેરેન્ટ છે એ પંજાબના છે અને પંજાબમાં રહીએ છે. હવે ત્યાંથી એ લોકોએ બધું શું કર્યું હતું કે આ એની પોતાની જમીન હતી, એ જમીન વેચીને આ છોકરીને છે ને આ ઇંગ્લેન્ડ માટે મોકલી હતી, કે આ ઇંગ્લેન્ડ જાય તો એનું ભવિષ્ય સુધરે અને આપણે ફેમિલીનું પણ બધાને કંઈક પણ હેલ્પ થાય, રાઈટ. ને એ બધા કરે છે, આપણે પણ કરે છે, સૌરાષ્ટ્રમાં આપણે બધા ઘણા બધા માણસો કરે છે એવી જ રીતે સેમ થિંગ આનીએ પણ આ જ વસ્તુ કરી હતી. અને અત્યારે એના મા બાપ રાતે પાણીએ રોવે છે કે આ શું થઈ ગયું કે અમારી દીકરીને, રાઈટ. અને જસ્ટિસ તો માગે જ છે, અને એ એમ કહે છે કે અમારી દીકરીને તમે છે ને ત્યાંથી પાછી અમે એની બોડી છે એ અહીંયા લઈ આવવા માટે હેલ્પ કરો. કારણ કે અહીંયા કે અમારું અહીંયા કોઈ નથી કે યુકેમાં અમારું બીજો કોઈ પણ, આ જે ત્યાં ગુરુદ્વારા છે એના બધા જે વોલન્ટિયર્સ છે ને બધા જે છે એ લોકોએ બધા સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરે છે. અને એરેન્જમેન્ટ થઈ જાય લગભગ એને બોડીને ત્યાં પાછી પરત લઈ જવા માટે ઇન્ડિયા માટે. પણ હવે આ શું કામ થયું,
કારણ મારે એ તમને કહેવું છે કે આ કારણ થવાનું કારણ શું. તો થવાનું કારણ એ છે કે એનો કોઈ મોટિવ બીજો હતો ને, એનું કારણ બીજું કંઈ નહોતું, પણ આ રેસિસ્ટ એટેક હતો, રાઈટ. એટલે રંગભેદનો. એટલે ધીસ ઇઝ રિયલી બેડ. કહેવાનો મતલબ શોક એટલા માટે બધાને, અને બધા એટલા માટે અત્યારે ગુસ્સાની લાગણી પણ છે બધાને કે આવું જો થાય વધારે, ને આવું જો યુકેની અંદર જો આવું થાય તો માણસોને રહેવું મુશ્કેલ થઈ જાય. એટલે આ પહેલેથી હજી તો ચાલુ થયું છે, એ પહેલાં જો આને કંઈક આનો કંટ્રોલ થઈ શકે અને પોલીસ જો કંટ્રોલ કરી શકે તો જ આ ધીરે ધીરે આ ઓછું થાય, બાકી નહીંતર આ વધતું જાય. અને હમણાં તમને ખબર જ છે કે બધા લગભગ રોષની લાગણી પણ છે, કારણ કે માણસોમાં અહીંના જે નેટિવ છે એને બધા જે રહે છે, રાઈટ, એને મૂળ વસ્તુ એ બની છે કે આ માઇગ્રેશન, બધા એટલા બધા માઇગ્રેટ બહારથી આવી ગયા છે અને એને લીધે જે અમુક આ સાયલમ સીકર બધા આવ્યા છે અને ક્લેમ કર્યા છે એને, આ બધાને, અને પ્લસ એ લોકો ઘણા જે સાયલમ સીકર આવ્યા છે અને અહીંયા ક્રાઇમ કરે છે, ઘણા બધા ક્રાઇમ થયા છે એની, એ લોકોએ કર્યા છે. હવે એને લીધે માણસોમાં એક જાતનો ગુસ્સો છે કે આ લોકોને પાછા કાઢો કે પાછા મોકલો. હવે એમાં પછી એવું ના હોય કે ના એ લોકો ચેક કરે પહેલાં કે આ મિડલ ઇસ્ટના છે કે પાકિસ્તાન છે કે ફલાણા છે કે બાંગ્લાદેશી છે કે ઇન્ડિયન છે કે એ કઈ વસ્તુ જોવે નહીં, અથવા તો કોણ છે એ કંઈ નથી જોતા, એ રાખે આપણી સ્કીન જોવે, અને સ્કીન ઉપરથી એમ થાય કે ના આ બધા માઇગ્રેશન છે. પણ હવે આ માઇગ્રેન્ટ બધાય કંઈ ન હોય એમ, પણ આવા કેસીસ ઘણા બધા હવે બની રહ્યા છે નવા, અને બીજા પણ એવા કેસીસ સામે આવ્યા છે કે એ લોકોને પણ એક એને એબ્યુઝ કર્યા છે, અને એને તો રીતસરનું કેવું છે કે પાકિસ્તાન ભાગી જાય અને જસ્ટ ગો અવે, રાઈટ. હવે આ રીતસરના આવી રીતે એબ્યુઝ કરે છે રસ્તામાં જતા હોય ને. હવે આ બિચારાને તો વાંક શું કે બધા સૂતા હતા બિચારા, રાઈટ, પોતાને ઘરની અંદર સૂતા હતા અને આના ઉપર એટેક થયો. એટલે ઇટ્સ રિયલી બેડ કે આ તો બહુ કહેવાય. નહીંતર આપણે આ વિચાર કરીએ કે ચાલો એ રાતના કંઈક ગયા હતા અને રસ્તામાં હતા અને કંઈ એકલા હતા કે અજાણ્યા હતા અને ક્યાંય એવું થઈ ગયું, તો આ તો પોતાના ઘરમાં પણ પોતાના ઘરમાંય સલામતી નથી. એનો મતલબ એવો થાય કે પોતાના ઘરમાંય સલામતી નથી અત્યારે, એ જે એવી જગ્યાએ ક્યાંય હોય તો. એટલે ક્યારે શું થઈ જાય કોઈ વસ્તુનો કંઈ ખબર નથી પડતા. પણ આપણે તો પ્રાર્થના કરીએ ભગવાનને કે આવું દુઃખ કોઈને ન આપે. એને બિચારે એને મા બાપ બિચારા રોવે છે, એનો ભાઈ કહે છે કે અમારે શું કરવું અહીંથી, કે કારણ કે અમે કે અહીંયા છે અને અમને કંઈ ખબર નથી કોઈ વસ્તુના કે અહીંયા શું હાલી રહ્યું છે, આટલા માટે મારી બેનને કે અમે નથી મોકલી ત્યાં કે આવી રીતે આવું કંઈ થઈ જાય. પણ રિયલી શેડ ન્યૂઝ, વેરી શેડ એમ. ને એવું નથી કે આ બધા માણસો કંઈ એવા હોય છે, પણ આવા અમુક માણસો જે છે એ જ આ આખે ભયની લાગણી આવી ફેલાવે છે માણસોમાં, કે આનાથી ભયની લાગણી માણસોમાં ફેલે અને માણસો ડરે અને માણસો આમાંથી આ બધા પાછા વયા જાય, રાઈટ. પણ એવું ખરેખર સંભવિત તો છે જ નહીં ને બનશે નહીં, કારણ કે લો અને ઓર્ડર તો છે જ ને અહીંયા, રાઈટ. અને લો ઓર્ડર ઉપર તો બધું હાલે છે આખી દુનિયા. તો આવું છે. તો આવજો, બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયાર.